નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા માણીમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે 29 જાન્યુઆરી 2026ને ગુરુવારે આવનારી મહા મહિનાની શુક્લ પક્ષની જયા એકાદશી વ્રતની કથા, વ્રતનું મહત્વ તથા વ્રતની વિધિ, આ દિવસે કરવાના ઉપાય, વ્રત કરવાથી ફળ અને ખાસ કરીને વ્રતની કથા સાંભળવાના છીએ. અને જો વિડીયો પસંદ આવે તો કોમેન્ટ સેક્શનમાં એક વખત જય શ્રી કૃષ્ણ લખજો. મિત્રો, એકાદશી એટલે કે 11, કે જે મહિનામાં 2 વખત આવે છે, એક અંજવાળિયામાં અને એક અંધારિયામાં. અને વર્ષની કુલ 24 એકાદશી આવે છે. અને આ દરેક એકાદશી તિથિના સ્વામી છે ભગવાન શ્રી લક્ષ્મીપતિ હરિ નારાયણ. આજે ભગવાનને પ્રસન્ન કરવા માટે વ્રત, ઉપવાસ અને ખાસ કરીને તેમની પૂજા ઉપાસના કરવામાં આવે છે. અને કહેવાય છે કે જે લોકો દરેક 11નું વ્રત નથી કરી શકતા, તે લોકો વર્ષની જે 2 મુખ્ય એકાદશી કરી લે, એટલે કે એક દેવઉઠી એકાદશી અને એક દેવપોઢી એકાદશી. એટલે કે અષાઢ મહિનાની શુક્લ પક્ષની એકાદશી અને કારતક મહિનાની શુક્લ પક્ષની એકાદશી, તો પણ દરેક 11નું ફળ મળી જાય છે. પરંતુ દરેક એકાદશીનું મહત્વ અલગ અલગ હોય છે, કે જેમાંથી જો આપણે આ જયા એકાદશી વ્રતના મહાત્મા વિશે વાત કરીએ તો કહેવાય છે કે જે કોઈ વ્યક્તિ જાણીએ અજાણીએ પણ મહિનાની જયા એકાદશીનું વ્રત કરી લે છે, વ્રતના નિયમોનું પાલન કરે છે, વ્રતની કથા સાંભળે છે અને ભગવાનનું આજે પૂજન કરે છે, તેને ક્યારેય પિશાચીઓનીમાં જન્મ લેવો પડતો નથી, કે જેમાં તે જીવને ખૂબ જ કષ્ટ વેઠવા પડે છે. એટલા માટે જે કોઈ આ એકાદશીનું વ્રત કરે છે, તેના ફળ સ્વરૂપે તેને પિશાચીઓનીમાંથી ક્યારેય પણ કોઈ પણ ભોગે પ્રાપ્ત થતી નથી. આપણા શાસ્ત્રોમાં તો આ એકાદશીની વ્રતનો રાજા કહેવામાં આવ્યો છે. અને આપણા ઋષિમુનિઓએ પણ પાપ, પુણ્ય અને સ્વર્ગ નરકનો વિચાર કરીને આપણને સૌ લોકોને આ એકાદશી વ્રત કરવાનું સૂચન કર્યું છે. 11નું વ્રત કરવું એ સૌથી મોટી તપસ્યા સમાન ગણવામાં આવ્યું છે. જેમ દરેક પૂજાના અને દરેક વ્રતના નિયમો હોય છે, તેવી જ રીતે એકાદશીના પણ અનેક નિયમો છે. જો તે નિયમોનું પાલન કરીને વ્રત કરીએ તો વ્રતનું ફળ અવશ્ય મળે. તો હવે આપને પ્રશ્ન એવો થાય કે એકાદશી વ્રતના નિયમો શું છે? તો કે બ્રહ્મચર્યનું પાલન કરવું, જમીન પર સૂવું જોઈએ, વ્યસનનો ત્યાગ કરવો જોઈએ, ખોટું બોલવું ન જોઈએ, ગુસ્સો ન કરવો જોઈએ, ઈર્ષ્યા ન કરવી જોઈએ, નિંદા કુથલી કરવી નહીં, લસણ ડુંગળીનો ત્યાગ કરવો જોઈએ, રાંધેલો ભાત ખાવો ન જોઈએ, તથા આજે ભગવાનનું પૂજન કરવાનું અને બની શકે તેટલો વધુ સમય ભગવાનને આપવો જોઈએ. અને ત્યાર પછી બીજા દિવસે શુભ મુહૂર્તમાં જો વ્રતના પારણા કરવામાં આવે છે, એકાદશી વ્રતને પૂર્ણ કરવામાં આવે છે, તો વ્રતનું સંપૂર્ણ ફળ મેળવી શકાય છે. ઘણા લોકો આ એકાદશીનું વ્રત દશમીની સાંજથી શરૂ કરી દે છે, તો તે રીતે પણ કરી શકાય. અને એકાદશીના સવારે સૂર્યોદયથી પણ આ વ્રત કરી શકાય છે. એકાદશીની તિથિએ સવારે વહેલા ઉઠી નાહી ધોઈ નિત્યક્રમ કરીને, સૂર્યદેવને અર્ઘ્ય આપીને, તુલસી માતાના દર્શન કરીને, આપણા ઘરના મંદિરમાં ભગવાનનો આપણે જે પણ સ્વરૂપની ભગવાનના જે પણ અવતારની પૂજા કરતા હોઈએ તે કરવી. જો આપણી પાસે લક્ષ્મીનારાયણની મૂર્તિ હોય તો તેનું પૂજન કરી શકાય, કે પછી લાલાની સેવા હોય તો તેની પૂજા પણ કરી શકાય, કે પછી ચિત્રજી સ્વરૂપે આપણા ઘરમાં ભગવાન બિરાજમાન હોય તો તેનું પૂજન પણ કરી શકાય. મંદિરમાં પણ પૂજન થાય અને અલગ બાજોટ ઉપર કે પાટલા ઉપર સ્થાપના કરીને પણ તેની પૂજા થાય. જેવી આપની અનુકૂળતા. તો ભગવાનનું આજે વિધિવત પૂજન કરવાનું. જેવી રીતે આપણે નિત્ય પૂજા કરતા હોય તે રીતે પણ કરી શકાય અને વિશેષ પૂજા પણ કરી શકાય. ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવી, ગંગા જળથી સ્નાન કરાવી, ચોખ્ખા પાણીથી સ્નાન કરાવી, ભગવાનને સ્વચ્છ કરીને નવા વસ્ત્રો પહેરવાના, માળા પહેરાવાની, મુંગટ પહેરાવાનો અને ત્યારે ભગવાનના ગુણગાન ગાવાના. જે કોઈના ઘરમાં લાલાની સેવા હશે તે લોકો જ્યારે લાલાનો શણગાર કરતા હશે ત્યારે અચૂક કીર્તન તો ગાતા જ હશે. તો એવી રીતે 11ના દિવસે સૌ લોકોએ ભગવાનની પૂજા કરતી વખતે કીર્તન ગાવાના, અથવા તો યમનાષ્ટકનો પાઠ પણ બોલી શકો છો. એ ના આવડે તો શ્રી કૃષ્ણ શરણમ મમ, ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલી શકાય. ભગવાનને આજે માખણ મિશ્રીનો ભોગ ધરાવવો જોઈએ. તેમાં તુલસી પાન અવશ્ય મૂકવાના અને 2-3 પાન તુલસીના ભગવાનના ચરણોમાં પણ મૂકવાના, કે જે પાન આપણે જ્યારે બારસના દિવસે પારણા કરીએ ત્યારે ખાવામાં આવે છે, કે જે ભગવાનના ચરણામૃત સમાન ગણાય છે. ભગવાનનું પૂજન કરી લીધા પછી ત્યાં જ બેસીને જો સમય હોય તો ભગવાનના પાઠ કરવાના, વિષ્ણુ સહસ્ત્ર નામ ગવી શકાય.
વિષ્ણુ 108 નામાવલી અથવા તો શ્રી કૃષ્ણ ભગવાનના 28 નામોનો પાઠ પણ કરી શકાય છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ, નારાયણ કવચનો પાઠ કરી શકાય કે ભગવદ્ ગીતાનો આપ એક અધ્યાય વાંચતા હોય તો તે પણ વાંચી શકાય. અને ખાસ કરીને આ એકાદશીની વ્રતની કથા તો અવશ્ય સાંભળવાની, કે જે સાંભળવા માત્રથી પણ આપણે એકાદશી વ્રત સમાન પુણ્યફળ મેળવવાને ભાગીદાર બની જઈએ છીએ. કહેવાય છે કે એકાદશીનું વ્રત સૂતકમાં પણ કરી શકાય અને માસિક ધર્મમાં જો સ્ત્રી હોય તો તે પણ કરી શકાય છે. પરંતુ બંને પરિસ્થિતિમાં ભગવાનની પૂજા ન થાય. માત્ર ઘરના લોકોએ એકાદશીનું વ્રત કરવું જોઈએ. જો ગર્ભવતી સ્ત્રી હોય અને એકાદશી વ્રત કરવા ઈચ્છતી હોય તો પોતાની શક્તિ પ્રમાણે કરી શકે છે. નાના બાળકો પણ એકાદશી કરી શકે છે. મોટી વયના વૃદ્ધો પણ એકાદશી કરી શકે છે. પરંતુ જરૂરી નથી એકાદશી વ્રતના ઉપવાસ જ કરવો. આપ આજના દિવસે ફરાળ પણ લઈ શકો છો, ફરાહાર પણ લઈ શકો છો, અથવા તો એક ટાળું પણ કરી શકો છો કે જેમાં તામસિક ભોજનનો ઉપયોગ નહીં કરવાનો અને રાંધેલું ભાત ન ખાવો. જો આપણે માત્ર આટલા નિયમોનું પાલન કરીએ અને ભગવાનનું ભાવપૂર્વક પૂજન કરીએ તો પણ આપણી એકાદશી થઈ ગઈ સમજો. ત્યાર પછી આજના દિવસે સંકલ્પ પ્રમાણે વ્રત રાખવાનું, રાત્રે 12 વાગ્યા સુધીનું જાગરણ કરવાનું અને બીજા દિવસે સવારે 12ના દિવસે શુભ મુહૂર્તમાં વ્રતના પારણા કરવાના. પારણા કરતા પહેલા ભગવાન પાસે આ વ્રતમાં થયેલી ભૂલચૂકની માફી માંગવાની તથા આપણે એકાદશી વ્રત ભગવાનના ચરણોમાં સમર્પણ કરવાનું અને તેમના ચરણોમાં રહેલા તુલસીના પાન લઈ પોતાના મોઢામાં મૂકવાના અને એ પછી કોઈ પણ વસ્તુ ખાવી જોઈએ. જો આપણે આ રીતે એકાદશીનું શ્રદ્ધા અને ભાવપૂર્વક વ્રત કરીએ છીએ તો વ્રતનું ફળ અવશ્ય મળે છે. પરંતુ જો આપણે એકાદશી વ્રતના નિયમોનું પાલન કરતા નથી કે પછી વ્રતની કથા નથી સાંભળતા કે પછી ભાવપૂર્વક એકાદશીનું વ્રત નથી કરતા તો તે વ્યક્તિને ક્યારેય એકાદશી વ્રતનું ફળ મળતું નથી. આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તો આવો હવે આપણે સાંભળીએ આ એકાદશી વ્રતની કથા કે જે સાંભળવા માત્રથી પણ આપણે એકાદશી વ્રતનું પુણ્ય ફળ મળી જાય છે. અથઃ મહાસુદી જયા એકાદશી વ્રત કથા. યુધિષ્ઠિરે પૂછ્યું કે હે કૃષ્ણ, હે આદિદેવ, હે જગતપતે, એ બધા જીવોને આપ ઉત્પન્ન, રક્ષણ તેમજ નાશ કરનારા છો. હવે આપ મહાસુદી એકાદશીનું શું નામ છે, તેનો કેવો પ્રકાર છે, તેમાં કયા દેવનું પૂજન કરવું તે કૃપા કરીને કહો. શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે હે યુધિષ્ઠિર, હવે આપ તેનું મહાત્મ્ય ધ્યાનપૂર્વક સાંભળો. આ એકાદશીનું નામ છે જયા. પવિત્ર છે, સર્વે મનોકામના પૂર્ણ કરનારી છે, મોક્ષ આપનારી છે અને પિશાચપણાને મટાડનારી છે. જયાનું વ્રત કરવાથી મનુષ્યને પ્રેતપણું આવતું નથી. આ જયાનો મહિમા પદ્મપુરાણમાં પણ કહ્યો છે. તેની આપ શુભ કથા સાંભળો. સ્વર્ગનો રાજા ઇન્દ્ર અમૃતપાનમાં તત્પર એવા દેવો અને અપ્સરાઓની સાથે સ્વર્ગમાં સુખેથી રહેતો હતો. એક વખત ઇન્દ્ર સભામાં અપ્સરાઓ નૃત્ય કરી રહી હતી. પુષ્પદંત, ચિત્રસેન અને તેના પુત્રો ગાયન કરતા હતા. ચિત્રસેનને પુષ્યવાન નામનો પુત્ર હતો અને તેને માલ્યવાન નામે પુત્ર હતો. આ માલ્યવાનને ગંધર્વીય કટાક્ષથી વશ કરી લીધો હતો, તેમજ માલ્યવાને પણ ગંધર્વને વશ કરી હતી. તેઓ બંને ઇન્દ્રને પ્રસન્ન કરવા માટે નૃત્ય કરતા હતા, પણ નૃત્યમાં ધ્યાન આપવાને બદલે પરસ્પર નેત્ર પલ્લવી વડે એકબીજાને આકર્ષિત કરવા વધુ ધ્યાન આપવા લાગ્યા. આથી ઇન્દ્રએ કોપાયમાન થઈ શ્રાપ આપ્યો કે હે દુષ્ટો, તમે બંને પાપી છો, મૂઢ છો. આથી મારી આજ્ઞાનો ભંગ કર્યો છે. તેથી મનુષ્યલોકમાં પિશાચ યોનિમાં સ્ત્રી પુરુષ થઈને કર્મફળ ભોગવો. આવા ઇન્દ્રના શ્રાપથી હિમાલય પર્વત પર પિશાચ યોનિમાં અવતર્યા અને દુઃખ પામવા લાગ્યા. તેઓના દેહમાં સતત દાહ થયા કરતો હતો. તેથી નિદ્રા પણ આવતી ન હતી અને પર્વતની ગુફામાં ફરતા હતા. એક વખત ટાઢથી પીડાતા પેશાચે પોતાની સ્ત્રી પેશાચણીને કહ્યું, અરે, આપણે ક્યું પાપ કર્યું હશે જેથી પિશાચનો દેહ મળ્યો? આ દેહમાં તો નરક જેવું દુઃખ. એટલામાં કોઈ પુણ્ય માર્ગ સુધી એકાદશીનો દિવસ આવ્યો. તે દિવસે તેઓએ કોઈ જીવની હિંસા કરી નહીં, ફળ ખાધા નહીં, પાણી પીધું નહીં અને પીપળાના વૃક્ષ સમીપે પડ્યા રહ્યા. અને આવી રીતે સૂર્યાસ્ત થયો અને ઘોર રાત્રિ પડી. શરીર સખત ઠંડીથી લાકડા જેવા થઈ ગયા. નિંદ્રા પણ આવી નહીં અને આવી રીતે તેઓની રાત્રિ જાગરણમાં નીકળી ગઈ. આમ અનાયાસે એકાદશીનું વ્રત થયું અને બારસ આવી ત્યારે નારાયણના પ્રભાવથી તેઓનું પિશાચપણું ચાલી ગયું અને પ્રથમના જેવું અલૌકિક રૂપ થયું. પછી પુષ્પવતીને માલ્યવાન બંને વિમાનમાં બેસી અપ્સરાઓની સાથે સ્વર્ગમાં ગયા. ઇન્દ્ર પાસે જઈ પ્રણામ કર્યા અને ઇન્દ્ર આશ્ચર્યથી બોલ્યો કે કયા પુણ્યથી તમારું પિશાચપણું છૂટી ગયું તે મને વિગતવાર કહો.
માલ્યવાને કહ્યું, હે ઇન્દ્રદેવ, નારાયણની કૃપાથી જયા એકાદશી વ્રતથી પિશાચપણાથી એમાં મુક્ત થયા. ઇન્દ્ર કહે કે જે માણસ વિષ્ણુની ભક્તિમાં તત્પર હોય છે અને એકાદશીનું વ્રત કરે છે તે પૂંજવા યોગ્ય અને વંદન કરવા યોગ્ય છે. માટે હે ગાંધર્વ, સ્વર્ગમાં પુષ્પવતીની સાથે સુખેથી વિહાર કરો. શ્રી કૃષ્ણ ભગવાનને કહ્યું કે હે યુધિષ્ઠિર, એટલા માટે બ્રહ્મ હત્યાને હરનાર જયા એકાદશીનું વ્રત કરવું. જે માણસ આ એકાદશી કરે છે તેને સર્વદાન યજ્ઞ અને તીર્થમાં સ્નાન કરવાનું ફળ મળે છે અને કરોડો કલ્પ સુધી ધામને વિશે આનંદ પામે છે. હે રાજન, આ કથાનો પાઠ કરવાથી અને શ્રવણ કરવાથી અગ્નિષ્ટોમ નામના યજ્ઞનું ફળ મળે છે. અને આવી રીતે ભવિષ્ય પુરાણમાં માઘ શુક્લ પક્ષની જયા એકાદશીનું મહાત્મય કહેલું છે. તો મિત્રો, સાંભળ્યું ને, જયા એકાદશી વ્રત કરવાથી કેટલું મહાત્મય છે. તો ભગવાનના ચરણોમાં એ જ પ્રાર્થના કરીએ છીએ કે જે કોઈ આ એકાદશીનું વ્રત કરે છે, અમારી સાથે કથા સાંભળે છે, વાંચે છે, વિડીયો જુએ છે અને સાંભળે છે, તેની આપ સર્વે મનોકામના પૂર્ણ કરજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તેની આપ સર્વે મનોકામના પૂર્ણ કરજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તેની આપ સર્વે મનોકામના પૂર્ણ કરજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રોને મોકલી. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી કરીને આવનારા અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.